સુરતમાં યુવકની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલો આરોપી 18 વર્ષે પકડી પડાયો છે। સુરત પોલીસે તમિલનાડુથી સંતોષ પ્રધાન નામના આરોપીને પકડી પાડ્યો હતો। 2008ના વર્ષમાં ઉધના પટેલનગર વિસ્તારમાં પ્રભાત ગૌડ નામના યુવકની હત્યા થઈ હતી। આરોપી બલરામની બહેનના મૃતક પ્રભાત સાથે અનૈતિક સંબંધો હતા, જે મુદ્દે બલરામે તેના સાગરીતો સાથે મળીને પ્રભાતની છરીના ઘા ઝીકી હત્યા કરી। આ કેસમાં અગાઉ 3 આરોપી પકડાઈ ચૂક્યા હતા, જ્યારે કે સંતોષ પ્રધાન સહિત અન્ય 2 ફરાર હતા। આ પહેલા સુરત પોલીસ 4 થી 5 વખત આરોપીની શોધખોળ માટે તમિલનાડુ પહોંચી હતી, પરંતુ સફળતા નહોતી મળી। જોકે છેવટે ચોક્કસ માહિતી મળતા પોલીસે તમિલનાડુ જઈને આરોપી સંતોષને પકડી પાડ્યો। આ કેસમાં સુરેશ રામદાસ નામનો હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે। સંતોષ હિમાંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલાં રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરડા, પોસ્ટે બરડા, જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા। મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો। અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એની ટ્રેક કરતા હતા। અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી।